ગામડું. વિવેક કેટલો છે, જ્યાં સુધી તમે એને કયો નહીં ત્યાં સુધી ન બોલે. આનું નામ સંસ્કાર. અને બેનો બોલતા હોય ત્યાં સુધી ભાઈઓ ન બોલે. હવે ભાઈઓ બોલશે. કૃષ્ણ કનૈયા દ્વારિકા વલ્લભા શ્યામ સુંદર યમને મહારાણી કી. નમઃ પાર્વતી પતયે મહાદેવ. અમે આવી ગયા છીએ આદરણીય પ્રવીણભાઈ સૌજીભાઈ વિરમગામા. એમના આંગણે માળા પેરામણી અને પુષ્ટિ માર્ગીય અવલૌકિક જે મનોરથ છે એ નિમિત્તે માના ચરણોની માલિકો શાંતાબેન સૌજીભાઈ વિરમગામા, એવા માતૃ ભક્ત દીકરાઓ હિરજીભાઈ અને સૌજીભાઈ, જયેશભાઈ, જીવતબા, આખો બધો પરિવાર આ એક ઉત્સવ ઉજવી રહ્યો છે. હવે અહીંયા મને કાર્યક્રમ મા બાપને ભૂલશો નહીં એ આપવા માટે બોલાયો છે. નક્કી થયું ત્યારે એવું કીધું હતું કે ખાલી એરંડા જ વાવવાના છે. અહીં આવ્યા પછી બીટી કપાસ વાવવાની વાત કરે તો હું કરું એ મન કહ્યું. પણ ભાવના એમની બહુ સારી છે એ કે અમારે થોડી ગોળ કરવી છે અને ગોળ સારા રસ્તે વાપરવી છે. એટલે તમે એવું કંઈક બીજ વાવો કે ગોળ આવે અને અમે સારા રસ્તે વાપરીએ. હવે આ વિષય વાવણીનો મારો નબળે. હા, પાણી પાવાનો ખરો, બાકી વાવણીનો નહીં. એટલે હું પહેલી વાર વાવણી મીંગણીમાં કરું. તમારા તરફથી જે તમારે કાંઈ આપવું હોય, અહીંયા ઉડાડવું હોય એ તમે ઉડાડશો. આજના આ મહોત્સવની કુલ ભેટ એટલે બરાબર છે કે હા? 11 લાખ રૂપિયા. હું વાત કરું તો હજી મને આપશે પાછા? તમારા કુળદેવી કોણ? હવે જો ભાઈ, મેં નક્કી કર્યું છે કે આમ તો પ્રોગ્રામ કરીને હોયો જાઉં, પણ આજે હું અહીંયા રોકાવાનો છું, આરામ કરવાનો. એટલે હવે મારે તો ઉતાવળ નથી. તમે ઉતાવળ કરતા વાત નંબર 1. વાત નંબર 2, તમને બધાને હું મારું કુટુંબ, તમે બધા મારા ભાઈઓ છો, સગા, આપણે બધા જ એક બાપના દીકરા છે. સગા, તમને કદાચ ખબર ન હોય તો હું તમને કહું છું, આપણે સગા એક બાપના દીકરા છે. કોઈ પણ માણસ કમાવા અર્થે બહાર નીકળી જાય ગીંગણીમાંથી તો દિવાળી હોય તો પોતાના કુટુંબ ભેગો દિવાળી કરવા આવે. એમ હું અમદાવાદ છોડીને મારા કુટુંબની હારે દિવાળી કરવા આવ્યો છું. એટલું યાદ રાખજો. એટલે તો તમને એવું થાય કે તમે અમારા ભાઈ છો,
તો અમારી પાસે આટલા બધા પૈસા છે, અમારી પાસે આટલી જમીનો છે, અને તમારી પાસે કેમ કાંઈ નહીં? વાત વિચારો જેવી ખરી. પટેલો પાસે પૈસો પોએ પો, બામણ પાસે કાંઈ નહીં. દયા પ્રભુની ધર્મની જાય. પણ અમારો અવતાર છે ને દેવા માટે છે. અમારી પાસે કાંઈ નથી. અમે આશીર્વાદ સિવાય બીજું કાંઈ આપતા નથી. એ તો હવે સમાજ સુધરો. બાકી અમારા ઘરના ચૂલાઈ તમારાથી જલતા હતા, એટલું યાદ રાખજો બ્રાહ્મણોનો. પણ છઈ સગા ભાઈ. તમે બધા જ ઉમિયામાના દીકરા. એ તો ખરું કે નહીં? હાર કે ના કયો? બરાબર. અમે બધાએ શંકર બાપાના દીકરા. હા તો કયો? પાકું ને? તો અમારો બાપ શંકર ને તમારીમાં ઉમિયા ને ઉમિયા ને શંકરનો સંબંધ શું છે એ કયો, અને પછી કયો કે આપણે એક જ બાપના ને એક માના દીકરા છે. હવે વાત બે, તમારી પાસે પૈસા ને અમારી પાસે કેમ નહીં? આમ થોડાક આગળ આવી જાઓ ને. ખાડો પડ્યો છે, જરાક ખાડો પૂરી દો. હા, આગળ આવી જાઓ, આગળ આવો. આપણા સમાજને આગળ આવવાની જરૂર છે. આગળ આવો. આમ નહીં તો આમ આવો. બસ. તો તમે મોટા થયા, અમે મોટા થયા, પછી બધાને એવું થયું કે ભાઈ હવે છોકરાઓ મોટા થયા છે એટલે સંપત્તિની વહેંચણી કરી દે. દરેક દુનિયાના મા બાપને એવું હોય કે છોકરા મોટા થાય આપણી હયાતીમાં આપણે શંકરની સંપત્તિની વહેંચણી કરી દઈએ. તમને વિચાર આવ્યો કે આપણો ભાગ આપણને મળી જાય? અમને વિચાર આવ્યો? અમને મોડો આવ્યો, તમને વહેલો આવ્યો. એટલે તમે મા પાસે ગયા, ઉમિયા મા પાસે. મા, અમને અમારો ભાગ આપી દો. હવે ભગવાન તો કૈલાસ મારીએ, ભભૂતિ સિવાય એની પાસે કાંઈ હોય નહીં. પહેરવાનું પિતાંબર, ગલે રૂઢમાલ રાચે, શશી વાલ મેં વીરા છે. બધો હિસાબ બા રાખતા હતા. બાપુજીની નાની નાની ખબર એ બધી બાને હતી. એટલે જેવા તમે ગયા ને એટલે તમારી ઉપર અમી દ્રષ્ટિ કરી. માએ કીધું કે આ બધું તમે લઈ જાઓ. એટલે બધી સંપત્તિ બાપો જે કમાણો હતો એ બાપા હતી, બધું તમને આપી દીધું. પછી અમને ખબર પડી, મોડા જાયગા. હવે અમારો બાપ શંકર, અમે તો ગયા કૈલાસમાંથી, તો સમાધિમાં બેઠો હતો. ફરી સમાધિમાં બેઠા હતા અને પછી તેને પ્રાર્થના કરી, એ બાપુજી જાગો, બાપુજી જાગો, બધું લૂંટાઈ ગયું, બાપુજી જાગો. બાપુજી જાયગા. શું છે બેટા? બાપુજી ઓલા મોટાઓને બધું બાએ આપી દીધું, અમે નાના એમણે રજળી પીડ્યા. બાપુજી અમારો ભાગ? બાપુજી કે મારી પાસે કાંઈ નથી, ભભૂતિના ગોળા છે, લઈ જાઓ, જાઓ. એટલે અમારી પાસે ભભૂતિયું રહી ને તમારી પાસે સંપત્તિ રહી, એટલો ફેર. કારણ કે તમે ઉમિયાના દીકરા છો એટલે પરમાત્માએ તમને સંપત્તિ આપી. પછી તમે બહુ રોયા, અમે બહુ રોયા. પછી તમે બા પાસે ગયા. બા આવું ના લેવો. પછી બા કે હવે ભાઈ મેં તો દઈ દીધું તો દઈ દીધું, હવે હું શું કરું? આ કાંઈ પાછું દે એવા છે નહીં. પણ બા આ તો ન્યાય કહેવાય, આવું ના હાલે બા, કાંઈક કરો. પછી બાએ આંખ વીંચી
એમાં હું હતો. શિવને બેટા ચિંતા ન કર, તું ચિંતા ન કર. તને જ્યારે જ્યારે રૂપિયાની જરૂર પડશે ને ત્યારે આ પટેલ સમાજવાળા પાસે જાજે, ગીંગણીમાં પ્રોગ્રામ કરજે, એટલે ખોબો ભરીને રૂપિયા તને આપશે આ લોકો. પણ એ પૈસા પાછા તો ગૌશાળામાં દઈ દેજે. એમ કીધું બોલો, એટલે હું તો હતો ને એની હાર્યો, બોલો લ્યો. તમે સુખી હો, ભગવાન તમને અઢળક આપે, અને અઢળક સંપત્તિ તમારી ધર્મના રસ્તે વપરાય. બસ અમારી પાસે ઘણું છે. અમે તો એવું નક્કી કરી કે પ્રવીણભાઈ અમને આપી આપીને હું આપશે. ક્યાં ગયા? હા, આગળ વેવા મોટું દેખાય મને. હવે એ મને આપી આપીને હું આપે. મને ઉમિયામાં કાનમાં કીધું, મને કે પ્રવીણ પાસેથી જાજુ ન લેવાય, પ્રવીણને આખે આખો લઈ લેવાય એટલે એનું બધું આપણું થઈ જાય. મને કે તાળી પાડો ને જોરદાર યાર, આમાં ક્યાં કઈ લઈ જવાનું છે. તે દિનો મેં નક્કી કર્યું કે આ સમાજને આપણો કરી લેવો, સમાજની સંપત્તિ ઉપર નજર ન નાખવી. સમાજ હશે તો બધું મળશે, સમાજ હશે તો પરિવાર મળશે, સમાજ હશે તો સંસ્કાર મળશે, અને સમાજ હશે તો પૈસો મળશે. તો અહીંયા કુલ ભેટ ક્યાં ગયા ચશ્મા, માનવામાં ના આવે એવું. એક વાત તમને કહું, પછી હું માગું તમારી પાસે. ઉભા રહ્યો. 11,13,277 રૂપિયા. મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથના કારણે મને માગતા ના આવે રાજ. તમે પટેલ સમાજની માલિકો માનું મંદિર બનાવવું હોય, તમારે કંઈ પણ કરવું હોય મિત્રો, 1 મિનિટની માલિકો અહીંથી હાકલ કરો અને 1 નહીં 3 મંદિર ઊભા થઈ જાય એવા દાતારો તમારા સમાજની માલિકો છે. કરોડો રૂપિયા, અબજો રૂપિયા મેં જોયું છે અમેરિકાની માલિકો. અમારે મારી માનું, અમારે કુળદેવીનું એક મંદિર ડેડરવામાં નાનકડું મંદિર બને છે સાહેબ, માતાજીનું છે અન્નપૂર્ણામાં. અન્નપૂર્ણા તો બધાની છે. એની માટે અમે ફાળો ઉઘરાવતા અમારી આંખો અહીંથી અહીંયા વહી આવીશ. અમારા સમાજની માલિકો ભરેલી વાદળીઓ છે, પણ દેવાવાળી વાદળીઓ, વરહવાવાળી વાદળીઓ ઓછી છે. તો તમને કોઈને ઈચ્છા થાય તો અમારું નાનકડું મંદિર બને છે. કોક દી જેદી ઈચ્છા થાય તો એ મંદિરની માલિકો, માતાજીના મંદિરની માલિકો, તમારી ઈચ્છા થાય તો હજી બની રહ્યું છે. મેં એવું બીડું ઝડપ્યું કે તમે થાય ત્યાં સુધી કરો, અને ઘટશે એટલું બધું જ મારો બાપ પૂરું કરશે. હું પૂરું કરીશ નહીં, મારો સમાજ પૂરું કરશે, મારી દુનિયા પૂરી કરશે. એવી ઉમિયાનું મંદિર બને, અરે માં અન્નપૂર્ણાનું મંદિર બને છે. તમને કોઈને ઈચ્છા થાય તો જરૂરથી. એની અંદર એવું નથી કે લાખો રૂપિયાની જરૂર છે, બહુ નાનું મંદિર છે, 1 જણ કરી શકે એટલું જ ખર્ચો છે. તો જરૂર અનુકૂળતા હોય તો આપજો. આ તો હું અમને આજે તમે મળ્યા તો માગી લીધું તમારી પાસે, બીજું કોની પાસે માગવા જાઉં. તો હવે તમારે અહીંયા જે વરસવું હોય તો એ મા બાપને ભૂલશો નહીં પ્રોગ્રામ પછી શરૂ કરીશ. એ પહેલાં આપણે ભજન સંતવાણીના 2-4 ગીતો ભજનો આપણે ગાઈ, અને એની અંદર તમને જે ઈચ્છા થાય એ તમે અહીંયા આપજો, નોટું ઉડાડજો, અને તમારે ઉડાડેલી નોટો ભેગી કરીને પાછી તમારે જ્યાં અર્પણ કરવી હોય ત્યાં કરજો. આ સારું થયું તમે પહેલેથી કહી દીધું કે ભાઈ આ પૈસા ધર્મદામાં જવાના છે. નહીંતર અમે છે ને 3 કલાક સુધી એવા તૂટી જાય ને પછી ઓલા જાહેર કરે આ પૈસા તો ગૌશાળામાં જવાના છે. કે તો આપણને એમ કે આ તો આપણને આવવાના છે, નવા વર્ષની બોણી. અને આશા માણસને બહુ દુઃખી કરે છે સાહેબ. ચાલો, તો આપણે કંઈ જોતું નથી અને સરસ મજાનો કાર્યક્રમ માણશું. ખાસ કરીને બદલાતા વર્તમાન સમયની માલિકો, યુવાન દીકરીઓ, એને સાચો રસ્તો બતાવશું. વડીલો જે બેઠા છે એને પણ કઈ રીતે જીવવું જોઈએ પાટલી જિંદગીમાં છોકરાઓની હારે, એ પણ બતાવશું. એવું નથી કે ખાલી મા બાપો દુઃખી છે, છોકરાઓ દુઃખી છે, દુઃખીના દાળિયા છે, ડોહા સમજતા જ નથી.
હંગરીને બેઠા છે, દાબીને બાપો બેઠો છે, હરફ થઈને બેઠો છે, હરફ થઈને. એ હરફને હટાવવાનો છે, સમજીને હટાવવાનો છે સાહેબ. ઘણાના ફોન આવે, અમારા બાપાને સમજાવો, અમારા બાપાને સમજાવો. ને હું તમને ચોખ્ખું કહું છું, છોકરાઓ જોવાની આવ તાળી પાડજો કે મર્યા પછી બધું જો છોકરાને દઈને જવું હોય તો ભગવાને આપ્યું છે એમાંથી કમથી કમ મૂડી ન ઓછી કરો, પણ ઉપરની બધી આવકના હપ્તે હપ્તે છોકરાને ને વહુને વાપરવા આપો અને નવું જીવન ખરીદી લ્યો, એટલી મારી પ્રાર્થના છે. હા, મેં મારા છોકરાની વહુને સોનાની વસ્તુ લઈ દીધી હમણાં ધનતેરસના. રાજીના રેડ થઈ ગઈ, પપ્પા તમે કેટલું સારું કામ કર્યું, આવું તો તમારો દીકરો નથી કરતો. મેં કીધું એની પાસે હજી હાથમાં નથી આવી હું બેટા, એટલે. બાપ કહેવાનો અર્થ એ છે કે પોતાનું ને પોતાના કુટુંબની દીકરીઓને, પોતાની દીકરાની વહુને આપીને રાજી કરો. અને હું તો ત્યાં સુધી કહું છું, કોઈ ના આપો તો કાંઈ નહીં, ડોહાઓને કહું છું કમથી કમ ઓલી ડોહીને તો હવે છૂટથી વાપરવા આપો. બિચારીને અત્યાર સુધી દુઃખી કરી નાખી, ખેતરોની માલિકો મજૂરીઓ કરાવી, બહુ દાડીઓ ન મળે તો ડોહીને કે હાલ. આવો કંઈક આનંદ કરશું તો આપણે થોડા ભજન સંધ્યા કરીએ, આપને આનંદ આવે. ખમા આવશે. એ સદા ભવાની સહાય રહો, સન્મુખ રહો ને ગુણેશ. એ પંચદેવ મળી અમારી રક્ષા કરો. ઓ બ્રહ્મા વિષ્ણુ ને મહેશજી, જી 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 જી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ને ગુરુ બિન મિલે નહીં ભેદ. એ ગુરુ બિન સંશય ના ટળે હો. ભલે ને વાંચે ચારો વેદજી. ઓ सुर बिन मिले नहीं सरस्वती ने, गुरु बिन मिले नहीं ज्ञान. आए जल बिन उतरे नहीं मारा कन्हैयानी आरती. ओलन बिन टके नहीं प्राण. તારી સમજણ પાછી વાળ. એક તો અણહમજ ને બીજી અછત, આમ બબ્બે ધક્કા કામ માર. સિંદૂર ચોપડો સિંગડે તોય ડોબાનો પૂજાય. એ દૂધ ભલે ને દોઢું દિયે પણ એને કામ ધેનું નો કહેવાય. ઉમિયા જી જીલ ન ચલી જી 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 એ નારી નવલે વેશ રે. અંગડાનો મેલ ઉતારીને હો, અરે ઘડા છે ના ગણે. પ્રથમ પેલા
તમને સમરીએ સ્વામી તમને એ સુંઢાળા રીતિ સીધી ના આગેવાન મારા દેવતા રીતિ સીધી ના આગેવાન મારા દેવતા મહેર કરો મહારાજા રે મહેર કરો મહારાજ રે પ્રથમ પહેલા તમને સમરીએ સ્વામી તમને સુંઢાળા હાજી रिद्धि सिद्धि ना आगेवान मारा देवता रिद्धि सिद्धि ना आगेवान मारा देवता मेरे करो महाराज रे मेहर करो महाराज रे તારે કહીએ જેના પાર્વતી ને સ્વામી તમને સુંઢાળા માતા રે કહીએ જેના પાર્વતી ને સ્વામી તમને પિતા છે શંકર દેવ દેવતા પિતા છે શંકર દેવ દેવતા મહેર કરો મહારાજા રે મહેર કરો મહારાજ રે પ્રથમ પહેલા તમને સમરીએ સ્વામી તમને સુંઢાળા હાજી रिद्धि सिद्धि ना आगेवान मारा देवता रिद्धि सिद्धि ना आगेवान मारा देवता मेरे करो महाराज रे मेरे करो महाराज रे તેલ સિંદૂરની સેવા ચડે રે સ્વામી તમને સુંઢાળા તેલ સિંદૂરની સેવા ચડે રે સ્વામી તમને સુંઢાળા ગળામાં ફૂલડાનો હાર
મહેર કરો ને મહારાજા રે, મહેર કરો ને મહારાજ રે. પ્રથમ પહેલા તમને સમરીએ સ્વામી, તમને સુઢાડા. रिद्धि सिद्धि ना आगेवान मारा देवता, रिद्धि सिद्धि ना आगेवान मारा देवता. मेरे करो महाराज रे, मेरे करो महाराज रे. ધર્મ કિએ ધન વધે, અને ધન વધે માણાના મન વધી જાય. એ મન વધે પછી બધાયમાં માન વધે. ઓ પછી બધું વધત વધત વધ જાય. ધન ઘટે માણાના ધન ઘટે ઘન ઘટી જાય. એ મન ઘટ્યા પછી સમાજમાં માન ઘટે. પછી ઘટત ઘટત ઘટ જાય. रूप रसाला बनी बेहाला बनमाला. जागी तन ज्वाला बिकत विदाला, दीन दयाला नंदलाला. आमे नहीं आना कृष्ण कृपाला, बंसीवाला बनवारी. ये कारण सुखकारी मित्र मुरारी, गए बिसारी गिरधारी आलो, गए बिसारी गिरधारी. કાનમાં કુંડળ જળ હલે રે સ્વામી, તમને સુંઢાળા. કાનમાં કુંડળ એ જળ હલે રે સ્વામી, તમને સુંઢાળા. માથે મુગટ મોતી વાળો મારા દેવતા, માથે મુગટ મોતી વાળો મારા દેવતા. મહેર કરો ને મહારાજા રે, મહેર કરો ને મહારાજ રે.
પ્રથમ પહેલા તમને સમરીએ સ્વામી તમને સોઢાડા હાજી રિદ્ધિ સિદ્ધિના આગેવાન મારા દેવતા રિદ્ધિ સિદ્ધિના આગેવાન મારા દેવતા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ રે પાંચ લાડુ તારે પાયે ધરો રે સ્વામી તમને સુંઢાળા હાજી પાંચ લાડુ તારે પાયે ધરું રે સ્વામી તમને સુંઢાળા લડી લડી લાગો પાય મારા દેવતા લડી લડી લાગો પાય મારા દેવતા મહેર કરો મહારાજા રે મહેર કરો મહારાજ રે પ્રથમ પહેલા તમને સમરીએ સ્વામી તમને સુઢાડા સિદ્ધિના આગેવાન મારા દેવતા રિદ્ધિ સિદ્ધિના આગેવાન મારા દેવતા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ રે કમર કસેલી સંગ સાહેલી સાધેલી સાધેલી સંગ સાહેલી સાધેલી બની ચંપક વેલી સાત નમેલી હોળ હદેલી સણગારી ચંડી ધજા પ્રચંડી અસુરની ખંડી અવતારી માડી અસુરની ખંડી અવતારી માડી અસુરની ખંડી અવતારી કાનડો જાણે મારી પ્રીત કાનડો જાણે મારી પ્રીત એ ભાઈ અમે બાળ કુંવારા રે એ બેની અમે બાળ કુંવારા રે કાનડો જાણે મારી
બેની અમે બાળ કુવારા રે, કે બેની અમે બાળ કુવારા રે. કાનુડો સુજાણે મારી પ્રીત, ઉતારો સુજાણે મારી પ્રીત. જળવે જમના યમે ભરવાને ગયા વાલા. જલ રે જામના નાયબે હરવાને ગયા તા વાલીડા. કાનુડે ઉડાયણા ધની, એ કાનુડે ઉડાયણા છમીર કે ઉડા ભર રે, એ ઉડા ભર રે. કાનુડો સુજાણે મારી પ્રીત, ઉતારો સુજાણે મારી પ્રીત. એક પ્રશ્ન પૂછી દઉં. તમારા બહુ મર્યાદા છે બેનો દીકરીઓ, હું સમજી શકું છું, પણ આજનો દી તમે જો છૂટ આપો તો બધી બેન દીકરીઓ 10-10 ની નોટ લઈને અહીંયા પગે લાગી જાય. તમને વાંધો નથી ને કોઈને? નથી. બેનો દીકરાઓને દેતા શીખો. 1-10 ની નોટ લઈને સારા કાર્યની અંદર તમારા બાળકો આવે, તમે આવો, સારા કામની મારી કરો હાથ લંબાવો. વૃંદાતે વનમાં વાલે રાસ રચ્યો છે વાલડા. વૃંદાતે વનમાં વાલે રાસ રચ્યો છે વાલા. से गोपी नाखे जाती, होल से गोपी नाखे जाती के भाईटा बर रे, भाईटा बर रे. કાનુડો સુજાણે મારી પ્રીત, ઉતારો સુજાણે મારી પ્રીત. સુજાણે મારી
જળ રે જમના મેં દીજી જમના ને કાંઠે વાલા ગોધન ચરાવે વાલા યમુના ને કાંઠે વાલા ગોધન ચરાવે વાલીડા વાસળી વગાડીને ભાંગા ઢોર વાસળી વગાડી ભાંગા ઢોર કે ભાંગા ભર રે એ ભાંગા ભર રે કાનુડો સુજાણે મારી પ્રીત ઉતારો સુજાણે મારી પ્રીત કાનુડો સુજાણે મારી પ્રીત ઉતારો સુજાણે મારી પ્રીત એ બેની અમે બાળ કુવારા રે એ બેની અમે બાળ કુવારા રે કાનુડો સુજાણે મારી પ્રીત ઉતારો સુજાણે મારી પ્રીત બાઈ મીરા એ ગાવે વાલા દીદી ગિરિધરના ગુણ વાલીડા બાય મેરા ગાવે વાલા ગિરધર ના ગુણ વાલીડા કાનુડે પાળીને કીધી ખા કાનુડે પાળીને કીધી ખા કેવડી રે કેવડી રે કાનુડો સુજાણે મારી પ્રીત ઉતારો સુજાણે મારી પ્રીત કાનુડો સુજાણે મારી પ્રિય ઉતારો સુજાણે મારી પ્રીત કે બેની અમે બાળ કુવારા રે કે બેની અમે બાળ કુવારા રે કાનુડો સુજાણે મારી પ્રીત ઉતારો સુજાણે મારી પ્રીત વિકટ દિશે છે યમુના કિનારો દીદી વસમો લાગે વન
સારો અતિ તલખે છે જીવ અમારો, અતિ તલખે છે જીવ અમારો, મોહન કોન મિલાવે રે શ્યામ વિના બ્રજ સૂનું લાગે, શ્યામ વિના બ્રજ સૂનું લાગે, ઉધવ કોન ભાવે રે શ્યામ વિના બ્રજ સૂનું લાગે. चित्त हमारो गया चुरा के, मोहन मीठी बीन बजा के, दी 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 दी। अरे पहले हमसे प्रीत लगाई, पहले हमसे प्रीत लगाई, रजड़ती मेली मावे रे श्याम बिना सोनू लागे, श्याम बिना ब्रज सोनू लागे, उधव कौन मिलावे એક બહેનોની ફરમાઈશ, આ એક જ વજન ગાઈશ. બધી બહેનોની ઈચ્છા હોય તો અંદરથી પાકીટમાંથી 1-10 રૂપિયા લઈને આવજો, લાઈન લગાડો. તમારા વર તમને જો વાપરવા દેતા હોય તો, નહીં આવો તો બદનામ થાય બિચારા. ભગવાન કૃષ્ણ પારણાની માલિકોર છે, તૈયાર થઈ જાઓ. जा जा रे हो कृष्ण कन्हैया जा जा जा, जा जा रे हो कृष्ण कन्हैया जा जा जा, હવે નથી તું નટવર નાનો જલ્દી ડાયો થા, કનૈયા જા જા જા, કનૈયા જા જા જા, કનૈયા જા જા જા, કનૈયા જા જા જા.
નાનકડું એક એનાઉન્સમેન્ટ કરવાનું છે, તમારે કાંઈ એ કરી દો અને પછી આપણે મા બાપને ભૂલશો નહીં. એ કાર્યક્રમ તરફ આગળ વધશું અને આ અમારી પાસે આવ્યું છે એ લઈ જાઓ. હલો હલો માઇક ચેક. Hello, check. Hello. સ્વરૂપે પછી એને વર્તમાં ડિસ્ટર્બ ના કરીએ એ અનુશાસનનું પાલન કરી અને અમારા HP ફળદુ સાહેબ અત્રે છે તેઓ ગીણી તરફથી એને સાલ ઓઢાડી અને થેન્ક યુ આભાર માને છે એવો. આવો HP ભાઈ, HP ફળદુ. આપ સૌ જોરદાર તાલીઓથી એમનું અભિવાદન. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. થેન્ક યુ. કાર્યક્રમ મા બાપને ભૂલશો નહીં આપની સમક્ષ રજૂ કરું છું. મારા જીવનનો પહેલો પ્રોગ્રામ છે કે હું 11:30 વાગે આ કાર્યક્રમ ચાલુ કરું છું. મોટા ભાગે 9 વાગે શરૂ થાય, 12 વાગે પૂરો થઈ જાય. પણ મને એવી ખાતરી આપેલી કે ભાઈ અમારો સમાજ અને અમારો પરિવાર અને મારું ગામ, અશ્વિનભાઈ તમે 3 વાગે ચાલુ કરો ને તોય બેઠું હોય, 6 વાગે ચાલુ કરો તોય બેઠું હોય, કારણ કે બધાને ખબર છે કે ઘર કરતાં અહીંયા સારું છે. તો હવે સમયની મર્યાદા પણ હશે આપણે, એટલે ઝડપથી જેટલું મારે કાર્યક્રમમાં દેવાનું છે એ કંઈ રહી ન જાય એનું ધ્યાન રાખતા હું આ કાર્યક્રમની શરૂઆત કરવા માટે ચાહું છું. અમારા મહેશભાઈ પેલું ટાઇટલ સોંગ આપને સંભળાવશે. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. મદદરિયે તૂફાનમાં જો તમારું હોડું ન હાથ રીએ, મદદરિયે તોફાનમાં તમારું હોડું ન હાથ રીએ, તો એમને કહેજો કે માં ઉમિયાને એક વાર યાદ કરે. મરવા ટાણે જો આ જીવડું માયાને બાત ભરે, એમને કહેજો કે માં ઉમિયાને એક વાર યાદ કરે. આખા મલકમાં પંથકમાં જો તમને કોઈ નાહક ના કનડે,
આખા મલકમાં કે પંથકમાં તમને કોઈ ના હક ના કંદડે તો એમને કહેજો કે માં ઉમિયાને એક વાર યાદ કરે. જપોને કોટિક જાપ જગમાં જપોને કોટિક જાપ જગમાં મળશે નહીં મા બાપ. મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ. જપોને કોટિક જાપ જગમાં જપોને કોટિક જાપ જગમાં મળશે નહીં મા બાપ. મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા જોયા નહીં દિને રાત જેણ તને માં બેઠ્યા તા. જોયા નહીં દિન રાત જેણે તનમાં બેઠા તા. સુઈ લીલામાં સુકે સુવિડાવ્યા સુઈ લીલામાં સુકે સુવિડાવ્યા આપ્યા સુખ અમાપ જગમાં મળશે નહીં મા બાપ. મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા હેતે હુલરાવ્યા હાલરડામાં આરાધી આલા. હેતે હુલરાવ્યા હાલરડામાં આરાધિયાલા. ગુણ બનતા સદી ગુણથી ઘડિયા ગુણ બનતા સદી ગુણથી ઘડિયા છાપી સુંદર છાપ જગમાં મળશે નહીં મા બાપ. મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ
જગમાં મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ માથને તાત કેરો મળજો માધવે મીઠો મધુરો મિલા માતની તાત કેરો મળજો માધવ મીઠો મધુરો મિલા ત્રિકમજી એને તારી લેશે ત્રિકમજી એને તારી લેશે પંડના વળશે પાપ જગમાં મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ જગમાં મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ મળશે નહીં મા બાપ